કેમ છો મિત્રો? જીઓસી લેક્ચર 5માં બીજા 5 સવાલ 21 થી 25 જોઈશું. આગળ તમે 1 થી 20 જોયા પણ હશે અને એનું સોલ્યુશન પણ વ્યવસ્થિત રીતે સમજ્યા હશો. તો ચાલો તમારા માટે બીજા 5 ક્વેશ્ચન. 21મો જો, એરેન્જ ધ ફોલોવિંગ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધેર એસિડિક સ્ટ્રેન્ડ. એટલે આપણે શું કરવાનું છે? એસિડિકતાના ઉતરતા ક્રમમાં લખવાનું છે. હવે તમને એ પણ ખ્યાલ છે કે પ્રબળ એસિડ કોને કહેવાય? જે ઇઝીલી H+ મતલબ પ્રોટોન આપી શકે. તો જો અહીંયા બધા પ્રોટોનવાળા કેટલા છે આપણે જોઈ લઈએ. રેડી? હવે બીજું ધ્યાન એ રાખવાનું છે કે ઓક્સિજન પર અહીંયા પ્લસ છે, નાઇટ્રોજન પર પણ પ્લસ છે. ઓક્સિજનની અહીંયા વેલેન્સી કેટલી થઈ ગઈ? 3. એનું સ્ટેબલ કેટલા? તો કે 2. તો તમને શું લાગે છે, કોઈ પણ આની પાસે પ્રોટોન માંગવા આપશે તો કાલ લઈ જા કેમ કે હું સ્ટેબલ થઈ જઈશ, ભાઈ તું લઈ જઈશ. તો એટલે સૌથી વધારે ઉતાવળ કોને હોય આપવાની? તો કે પોઝિટિવને, કારણ કે એને તટસ્થ થવું છે. સેમ અહીંયા પણ એવું, મતલબ પોઝિટિવવાળા જે પણ હશે એ ઇઝીલી પ્રોટોન દાન કરશે. તે તો નક્કી થઈ ગયું કે A અને D ની એસિડિક સ્ટ્રેન્થ વધારે હશે બાકીની સરખામણીમાં. હવે સવાલ એ છે કે A પહેલાં કે D પહેલાં? તો હવે આપણે બધાને ખ્યાલ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતા જેમ વધે એમ એની એસિડિકતા વધે. રાઈટ? ચાલો, હવે આપણી પાસે O+ અને N+ છે. તો એમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ હોય? તો બધાને ખબર છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે O+ ની વિદ્યુત ઋણતા વધારે છે કોના કરતાં? N+ કરતાં. ચલો, બાકી એમાં તટસ્થ છે N અને O. તો સેમ એવી રીતે કે O અને N. તો આ થઈ ગઈ કોની? ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ક્રમ. તો એ જ ક્રમ કોનો હોય? એસિડિકતાનો ક્રમ હોય. તો એસિડિકતા જે છે, તો ચાલો હવે જો O+, તો O+, પછી N+, તો કે A અને D ની જે આપણે વાત કરી ગઈ. તો A અને D ની અંદર તમારે હવે એ જોવાનું છે કે સૌથી વધારે એસિડિક કોણ હશે. તો સૌથી વધારે એસિડિક કોણ છે? તો કે A. ચાલો, આ A. N+ વાળો કયો છે? તો કે D. પછી O વાળું કોણ છે? O વાળું C. અને ખાલી N વાળો કયો છે? B. તો ક્રમ તમને ક્યાં દેખાય છે? A, D, C, B. A, D, C, B. આન્સર C. એકદમ સિમ્પલ છે, એક જ ફંડા ઉપર છે કે ભાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી વધે એટલી એની એસિડિકતા વધે. મિત્રો, તો એસિડિકતાની અંદર આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી ક્યારે જોઈએ છે? જ્યારે આપણે એક આવર્તમાં હોઈએ છીએ. જો સમૂહની અંદર હોય તો તમારે શું જોવાનું છે? એની સાઇઝ જોવાની છે. જેમ સાઇઝ વધે છે એમ એની એસિડિકતા વધે છે. ઓકે, એ આવશે ત્યારે એની પણ વાત કરી લઈશું આપણે. ચલો, અત્યારે આની અંદર તમારે શું જોવાનું છે ભાઈ? ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને બે સમાન હોય ધન, તો મેં તમને કીધું છે કે ધનને શું કરવું છે? તો કે તટસ્થ કરવું છે. તો ઇઝીલી H+ આપણને આપી દેશે. ચલો, હવે આપણે આગળ જઈએ. આની અંદર જો ધ કરેક્ટ ઓર્ડર ઓફ હીટ ઓફ કમ્બુશન, આપણે આગળ આવી ગયેલો છે. તો હીટ ઓફ કમ્બુશન ઇઝ પ્રોપોર્શનલ ટુ શું? નંબર ઓફ કાર્બન. જેટલા કાર્બન જે છે એની સંખ્યા વધશે એની હીટ ઓફ કમ્બુશન વધશે. તો મિત્રો અહીંયા જો તમારે કાર્બન કોના વધારે છે તે, તો નંબર ઓફ કાર્બન્સ. તો જો પહેલામાં કાર્બનની સંખ્યા કેટલી છે? 3, પછી 4, પછી 5. તો નંબર ઓફ કાર્બન્સ કોના વધારે છે? તો કે 3 ના. તો એની હીટ ઓફ કમ્બુશન સૌથી વધારે, પછી 2 અને પછી 1. તો આવો આન્સર આપણી કઈ જગ્યાએ આપેલો છે? તો આન્સર આપણને આપેલો છે 3, 2, 1. આન્સર C. કયો આન્સર આવશે? C. ચલો, બીજી જોઈએ. આ બહુ મસ્ત છે, ધ્યાનથી જોજો. કમ્પેર કાર્બન કાર્બન બોન્ડ રોટેશન એક્રોસ A, B અને C. ABCની અંદર બોન્ડ રોટેશન વાળું છે. આ તમને ખ્યાલ છે કે બોન્ડ રોટેટ માત્ર સિગ્મા થાય, પાઈ બોન્ડ રોટેટ ન થાય. તો
તો અહીંયા તમને પાય આપેલા છે. તો શું કરશું આપણે? એને પહેલાં તોડશું, મતલબ એનું ધ્રુવીવન કરશું આપણે, પ્લસ ઓર માઇનસ બનાવી દઈશું. તો ચાલો, ઉપરવાળું મેં નીચે લખ્યું છે, પણ પાયબંધ તોડી અને એને ધ્રુવીય બનાવી દીધા છે. હવે તમે ઇઝીલી રોટેટ કરી શકશો. પણ એ જ્યારે બને છે ત્યારે તમે ધ્યાનથી જુઓ. એમાંથી આ જાય છે, આ બી છે, આ સી છે. હવે આપણે રોટેટ કરવું છે, તો મેં ઉપર અહીંયા માઇનસ ને નીચે પ્લસ લખ્યો. સેમ અહીંયા ઉપર પ્લસ નીચે માઇનસ લખ્યો, ઉપર પ્લસ નીચે માઇનસ લખ્યો. એવું કેમ? તો એ તમારે જોવાનું. ચલો પહેલાં આ રિંગની આપણે વાત કરી લઈએ. તો આ જે રિંગ બની 1 2 3 4 5 6 ભાઈ, મતલબ આ જે છે એરોમેટિક થયું. ઉકેલ્સના નિયમ મુજબ 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન કયા? ને કારણે આ કેવો થયો? એરોમેટિક. ચલો આની અંદર પણ એરોમેટિક થયો આ પણ. ક્લિયર? ચલો આમાં n બરાબર તમે 1 મૂકશો એટલે 4 ને 2 6 પાઈ ઇલેક્ટ્રોન, 1 2 3 4 અને અહીંયા માઇનસવાળા 6 થઈ ગયા. આમાં n કેટલો આવશે? n બરાબર તમને આવશે 0. 0 આવશે એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન. તો અહીંયા તમારો થયો એ રીતે અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે પણ એરોમેટિક. અહીંયા n બરાબર તમારો આવશે 0, અહીંયા n બરાબર આવશે 1. ચલો એવું અહીંયા હવે તમે વિચારો, આ તમે ખ્યાલ હશે યુકેલ્સ રૂલ્સ. બીમાં જુઓ તો એમાં પણ 1 2 3 4 5 6 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ પણ શું થયું? એરોમેટિક. અહીંયા બી જુઓ 1 2 3 4 5 6 આ પણ શું થયો? એરોમેટિક. ચલો હવે અહીંયા 1 2 3 4 5 અને 6 6 પાઈ એટલે આ શું થયું? એરોમેટિક. 1 2 3 4 આ થયું એન્ટી એરોમેટિક. કેવો? એન્ટી એરોમેટિક. હવે એમની સ્ટેબિલિટીની વાત કરીએ તો જે એરોમેટિક હોય એ સૌથી વધારે સ્ટેબલ હોય, પછી નોન એરોમેટિક આવે અને ફાઇનલી એન્ટી એરોમેટિક આવે. તેનો અર્થ તો એ થઈ ગયો કે આ કામ કર્યું આપણે, બરાબર છે, જ્યારે ધ્રુવીકરણ ત્યારે પોતે અસ્થાયી થાય. કોઈને પણ અસ્થાયી થવું ગમતું નથી. એને કારણે આ ના પાડશે કે મારે રોટેશન નથી કરવું, કારણ કે રોટેશન કરવા માટે એને ધ્રુવીબંધ થવું પડે અને પછી તૂટશે. બરાબર, આ તૂટ્યા પછી એને ફેરવવાનું, પણ એને જ્યારે તોડ્યું છે ત્યારે તે શું થાય છે? અનસ્ટેબલ થઈ જાય છે. અનસ્ટેબલ થવું કોઈને ગમતું નથી. માટે સીનું જે રોટેશન છે ઓછામાં ઓછું આવશે. તો તમારા આન્સર આ બેમાંથી એક આવી શકશે. રેડી? આ બેમાંથી એક આન્સર આવી શકશે. આ બંને તો કેન્સલ થઈ ગયા તમારા. ચલો હવે બેની વાત. હવે આમાં તો બંને એરોમેટિક છે. હવે કાંઈ નહીં, હવે રેઝોનન્સ. તો આની અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 1 2 3 4 5 6 આમાં વધારે છે. જો તમને જે દેખાઈ રહ્યું છે તેની આપણે વાત કરીએ તો આની અંદર સંસ્પંદન વધારે થશે. તો જેટલું રેઝોનન્સ વધી જશે, આની અંદર શું વધશે દીકરાઓ? રેઝોનન્સ વધુ થશે. તો ઇક્વલ આરએસ વધી જશે. ઓકે, તો રેઝોનન્સ વધુ થવાને કારણે એની સ્ટેબિલિટી વધારે છે. એનો મિનિંગ કે આ એ કરતાં તો બી વધારે સ્ટેબલ છે એટલે એનું રોટેશન થશે. તો સૌથી વધારે સારામાં સારું રોટેશન તમને કોણ આપશે? બી, કારણ કે એ વધારે સ્ટેબલ બને એમ છે. તો બી પહેલાં પછી એ, માટે આન્સર સી. ક્લિયર? તમને બસ આ એક ફંડો ક્લિયર હોવો છે કે ભાઈ એરોમેટિક કોને કહેવાય, એન્ટી એરોમેટિક કોને કહેવાય અને નોન એરોમેટિક કોને કહેવાય. આગળ જોઈએ આપણે હવે. વિચ ઓફ ધ ફોલોઈંગ એસિડ વુડ હેવ અ સ્ટ્રોંગર કોન્જ્યુગેટેડ બેઝ? આ વસ્તુ શું છે ભાઈ? અહીંયા તમને શું જોઈએ છે? સ્ટ્રોંગર કોન્જ્યુગેટેડ બેઝ એટલે આપણે શોધવાનું શું છે? વીક એસિડ. કારણ કે એસિડનો બેઝ બને એટલે વીક એસિડનો બેઝ કોન્જ્યુગેટેડ બેઝ હંમેશા પ્રબળ હોય. ક્યાં આપણે આવું ભણ્યા છે? સંતુલન ચેપ્ટરની અંદર, ઇક્વિલિબ્રિયમમાં. તો આપણે વીક એસિડ શોધવાનો છે. ઓકે, ચલો H2S અને H2Oની વાત કરીએ. આ એક સમૂહ થઈ ગયો. O અને Sની વાત કરીએ તો 16મા સમૂહમાં આપણે જઈએ. ચલો એની આપણે ચર્ચા કરીએ.
O અને S, તો તમે જેમ નીચે જાઓ છો એમ શું થાય છે? તો કે એસિડિકતા વધે છે. આવર્તમાં આપણે જોવાનું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી અને સમૂહમાં આપણે જોવાનું છે કદ. કારણ કે જેમ કદ વધશે એમ ઇઝીલી પ્રોટોનનું દાન કરશે. ઓકે, ચાલો. તો આમાં પ્રબળ એસિડ કયો થયો? H2S. આપણે પ્રબળ અને વીક એસિડ જોવાનું છે. તો વીક એસિડ કોણ છે? તો કે આ વીક એસિડ થયું. તો વીક એસિડ હશે એનો જ કોન્જ્યુગેટેડ બેઝ, મતલબ જે OH માઇનસ બને છે એ કેવો હશે? સ્ટ્રોંગર. મીન્સ તમારો આન્સર આવશે આમ કે ભાઈ H2O જે છે સ્ટ્રોંગર કોન્જ્યુગેટેડ બેઝ છે. ક્લિયર? ચલો બીમાં જોઈએ. ચલો હવે પ્રબળ એસિડ માટે આપણે સમજાવ્યું એ પ્રમાણે અહીંથી H કાઢી લો, અહીંયા NN બનાવ્યો તો H કાઢી દો, એના NN બની ગયો. આ બેમાંથી વધારે સ્ટેબલ જે હશે એની એસિડિકતા વધારે હશે. આપણે વધુ એસિડિક હોતીશું એટલે આપણું કામ ઇઝી થઈ જશે. આને રેઝોનન્સ બંને બાજુથી મળે છે. જો બંને બાજુથી સપોર્ટ, અહીંયા પણ રેઝોનન્સ કરી શકે છે, અહીંયા પણ કરી શકે છે. તો વધારે સ્ટેબલ કયો? બોલો બોલો બોલો. વધારે સ્ટેબલ કયો? તો કે વધારે સ્ટેબલ આપણો કયો આવશે? બી. અને જે વધારે સ્ટેબલ આવશે આનું રેઝોનન્સ બંને બાજુ થયું. એ સ્ટ્રોંગ એસિડ આપણે ઇન્ટરેસ્ટ સ્ટ્રોંગ એસિડમાં નહીં, વીકમાં લેવાનો છે. તો વીક આ થઈ ગયો, કારણ કે જે વીક એસિડ હશે તો જ એનો કોન્જ્યુગેટેડ બેઝ સ્ટ્રોંગ હશે. ઓકે, હવે આ સંકરણને આધારે છે. આ કયું સંકરણ? SP. આ કયું સંકરણ? SP2. પર્સન્ટેજ S જેટલા વધે એટલી એસિડિકતા વધે. તો આમાં પર્સન્ટેજ S જેટલા વધે એટલે એસિડિકતા વધે. તો સ્વાભાવિક છે કે આમાં પર્સન્ટેજ S વધારે છે, 50%, જેને કારણે આ પ્રબળ એસિડ છે. ફરી કહું છું, આપણે પ્રબળ એસિડ નહીં, વીક એસિડમાં ઇન્ટરેસ્ટ છે. તો આ વીક છે. મતલબ વીક એસિડ 2, 4 અને 6 એ વીક એસિડ છે. તો એના કોન્જ્યુગેટેડ બેઝ એ કેવા હશે? સ્ટ્રોંગ. તો આન્સર આવશે 2, 4, 6. 2, 4, 6. 25મો જુઓ. કેસ સાથેની પ્રક્રિયા છે, -H2 પ્રોડક્ટ એ મળે છે. અને એની જ્યારે H2O સાથે પ્રક્રિયા કરે તો કઈ મેજર પ્રોડક્ટ બને છે? ચેક કરીએ. ચાલો, પહેલું જે છે આયરુઆ, આમાં આપણે 2 K+ અને H-. તો H- એ શું કરશે? આમાંથી એસિડિક પ્રોટોન લઈ લેશે અને એમાંથી -H2 થશે. તો અહીંયાથી કેમ નીકળો? કારણ કે જ્યારે એમાંથી -H2 થાય ત્યારે આ બને એરોમેટિક. આગળ બતાવ્યું એ પ્રમાણે આ હું બની ગયો? એરોમેટિક, એટલે સ્ટેબલ છે. ક્લિયર? અહીંયા આવશે તો અનસ્ટેબલ હશે. તો અહીંયા આવવાથી એ સ્ટેબલ થયો, મતલબ એ તમારો આ છે. ચલો હવે આના રેઝોનન્સ બતાવવાના આપણે. તો આ અહીંયા રેઝોનન્સ થશે, જેને કારણે આ બનશે. જુઓ, ફરી પાછું આનું આ રેઝોનન્સ થશે, આ બનશે. બન્યું? ચાલો આનું પાછું રેઝોનન્સ બતાવીએ તો આ બનવાનું છે. આનું રેઝોનન્સ કરીશું તો આ બનશે. મેં નંબર એટલે આપ્યા છે કે આની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવે. આપણે ફૂદડીવાળાને એક નંબર આપી દઈએ. તો ફૂદડીવાળાને 1, 2. તો ફૂદડીમાં 1, 2 અને 4, 5 વચ્ચે ડબલ બોન્ડ. 1, 2 અને 4, 5 વચ્ચે ડબલ બોન્ડ. અહીં જુઓ, 1, 2 અને 4, 5 વચ્ચે ડબલ બોન્ડ ફૂદડી. તો આ બંને ઇક્વલ થયા. એવી રીતે જો ફૂદડી પર 1, 1, 2, 1, 2, 3, 4, 1, 2, 3, 4 આ બંને સમાન થયા. તો કહેવાનો મિનિંગ કે પ્રોડક્ટ તમને ખાલી આ 2, હવે જ્યારે એની પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે પ્રોટોનેશન થશે. તો જ્યાં અહીંયા માઇનસ 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 દેખાય છે ત્યાં H H H H આવી જશે. તો એ ત્યાં H આવીને શું થશે? તો કે જો ભાઈ, આ જ અહીંયા તમે પ્રોટોનેશન કરશો તો 1 પર ફૂદડી 2, 4, 5, 1 પર ફૂદડી 2 અને 4, 5. તો આના પ્રોટોનેશનથી આ મળશે. ચલો, નાના પ્રોટોનેશનથી આ મળશે. એટલે પ્રોડક્ટ તો ખાલી તમને 2 જ મળશે. અહીંયા તમને મેજર પ્રોડક્ટ એકચ્યુઅલી મળે 3. આનું બી પ્રોટોનેશન કરો તો આયરું આ મળે. પણ અહીંયા મેજર કીધું છે એટલે વધુ. હવે આ તો પ્રક્રિયક જ છે, તો પ્રક્રિયકનું પ્રમાણ તો ઓછું રહેવું જોઈએ.
એટલે પ્રક્રિયક મળે પણ એનું પર્સન્ટેજ બહુ ઓછા હોય, 20%, અને આ જે બંને મળશે એ 40% મળે. કે જે પ્રક્રિયક લીધો છે તે સામે નિપજ તરીકે ઓછો હોવો જોઈએ. ક્લિયર? અને મેઇન પ્રોડક્ટ તમારી વધુ હોવી જોઈએ. તો પ્રોડક્ટ તમારી આ 40% આવશે. માટે આન્સર તમારો આવશે બોથ. ક્લિયર? ચલો, તો આવા જ આપણે સોલ્યુશન કરતા રહીશું. થેન્ક યુ સો મચ.